જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોકમાં। આજ જો વરસાદ કેટલો આવે છે, બહુ જ વરસાદ ફૂલે ફૂલ છે, વાદળા કાળા ડિબાંગ છે અને ગરમા ગરમ કાજુ પનીરનું શાક બનાવવાનું છે, રોટલી છે અને સુધારેલી ડુંગળી, એટલે મોજ પડી જવાની છે ચાલુ વરસાદમાં। તો ચાલો હવે કાજુ પનીરનું શાક બનાવીએ ઘરના। ચાલો તો આદુ લસણ ને વઘાર કરવાનો છે કાજુ પનીરના શાકમાં। એ થોડુંક આવી જાય એટલે ડુંગળી નાખવાની છે। ડુંગળીને થોડીક પડવા દઈ અને પછી ટમેટા નાખવાના। ગરમા ગરમ કાજુ પનીર વરસાદમાં ખાવાની મજા આવશે। પછી થોડીક વાર રહી ટમેટા નાખવાના। આવી રીતે બનાવો એટલે શાક થાય મસ્ત। હવે આવશે મસાલાનો વારો। પેલા નાખવાનું મીઠું સ્વાદ પ્રમાણે, પછી નાખવાની હળદર, પછી ધાણા જીરું, પછી હલાવી નાખવાનું। ચાલો મિત્રો, તો આપણે નાખી દીધી છે ભેળવેલ ચટણી અને પછી હવે ગ્રેવી પાકવાની તૈયારી જ છે। અને પછી નાખવાના કાજુ, તો કાજુ તૈયાર જ છે, ખાડા નાખવાના કાજુના। ઈ સડી જાય પછી જા પનીર કટિંગ કરીને તૈયાર રાખ્યું ત્યાં પનીર નાખવાનું। આવી રીતે ગ્રેવી બનાવી એટલે મસ્ત બને। હવે એક કાજુ પનીરનો મસાલો છે, આ મસાલો નાખો એટલે શાક થાય મસ્ત। સ્વાદ પ્રમાણે મસાલો નાખવાનો। હોટલ કરતાય શાક મસ્ત બને। થોડુંક પાણી, પછી નાખવાના કાજુના ખાડા, એટલે મસાલાની હારે હાર સડી જાય। જોઈ લો આ કાજુના ખાડા છે। હલાવી નાખો અને હવે ઘડીક વાર મસાલો પાકવા દેવાનો અને પનીર નાખવાનું છેલ્લે। ચાલો મિત્રો, તો હવે જો છેલ્લે પનીરનો વારો આવી ગયો છે। હવે પનીર નાખીને અને થોડીક વાર રહેવા દઈ એટલે શાક મસ્ત પાકી ગયું। સુધારેલા ધાણા નાખીએ એટલે વધારે સ્વાદ આવી જાય। મસ્ત ટેસ્ટી શાક કાજુ પનીર। ફૂલ વરસાદમાં શાક બની ગયું છે, રોટલી પણ તૈયાર છે અને અહીંયા સંભારા માટે ડુંગળી પણ તૈયાર છે। હવે આગળ ખાવા ચાલો મિત્રો, તો શાક બની ગયું છે, રોટલી બની ગઈ છે અને આ જો બધા ખાવા બેઠા છે। હવે શાકીને કયો કેવું શાક બન્યું છે। શાક એટલે શાક બન્યું છે, એટલી મજા આવે છે એની વાત જ જવા દો। કેવું બન્યું? હારે ડુંગળી હોય,
રીતુબેન શાક કેવું બન્યું છે? મસ્ત બન્યું. કેવીક મજા આવે છે? બહુ મજા આવે છે. યશુભાઈ શાક કેવું બન્યું છે? તમને કેવું લાગ્યું શાક સુરેશભાઈ? બહુ મસ્ત લાગ્યું, મજા આવી ગઈ. કેતનભાઈ ને કેવું લાગ્યું? તો ચાલો મિત્રો, હવે બ્લોગ પૂરો થાય છે. હવે અમે જમવાનું ચાલુ કરી દઈએ. તો જય માતાજી મિત્રો.